વિદ્યાનગરના ફ્લેટોમાંથી 10 મોબાઈલોની ચોરી કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 3.21 લાખની કિંમતના 10 મોબાઈલ જપ્ત કર્યા. સમાચાર વિગતે જોઈએ તો આજે 23મી સપ્ટેમ્બર બપોરે 2:30 કલાકે વિદ્યાનગર પોલીસ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે વિદ્યાનગર સ્થિત નાના બજાર વિસ્તારમાંથી આવેલા એક ફ્લેટ તેમજ ઇસ્કોન મંદિર પાસે આવેલા રાધામોહન એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થીઓના ઘરમાંથી તાજેતરમાં જ 10 મોબાઈલો ચોરાયા હતા. અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યા મોબાઈલ ચોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આણંદ જિલ્લાના નેત્રમ શાખાના તથા બીજા અન્ય અલગ અલગ ઠેકાણે લાગેલા સીસીટીવી કેમેરાઓના ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મોબાઈલોની ચોરી કરનાર ટોળકીઓ પૈકી કનૈયાલાલ ચીલારામ નટ મારવાડી વિદ્યાનગર નજીક આવેલ જોડ ગામના બસ સ્ટેન્ડ ખાતે આવનાર હોવાની બાતમી પોલીસને ટેકનિકલ હ્યુમન રિસોર્સિસથી મળી હતી. જોડ બસ સ્ટેન્ડ ખાતે વોચ ગોઠવી મોબાઈલ ચોર ચોરી કરવા માટે આવનાર હોય તેની અટકાયત કરી અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રૂપિયા 3.21,000 કિંમતના 10 મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસે આ પકડાયેલા કનૈયાલાલની પૂછપરછ કરતાં તેણે પોતાના સાગરીતો સેવક અશોકભાઈ નટ મારવાડી, માંગિયા અમરસિંહ અને વિજય મેમરભાઈ નટ મારવાડી તથા જવાહરનગર ઝુંપડપટ્ટી શાસ્ત્રીનગર સિંધી સ્કૂલની બાજુમાં નડિયાદના રહેવાસીઓ સાથે મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. જે પૈકી પોલીસે બાકીના મોબાઈલ ચોરને પણ ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાનગરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ફ્લેટમાં ખાસ કરીને જે સ્ટુડન્ટ રહેતા હોય છે એ સ્ટુડન્ટના ફ્લેટની અંદર સવારના 5 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા દરમિયાન તેમના સ્ટુડન્ટના મોબાઈલ તથા પાકીટની ચોરી થતા હોવાના ગુનાઓ બનતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે. આ અગાઉ 2 દિવસ પહેલાં પણ આ પ્રકારનો બનાવ નાના બજાર તેમજ કાકાપાન સેન્ટર સામે આવેલ રાધામોહન ફ્લેટમાં પણ આ પ્રકારના બનાવ બનતા શક્તિસિંહ વનરાજસિંહ બારડ તથા રાજદીપ દિલીપકુમારની આ બાબતે ફરિયાદ લઈ અને ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે. એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી આવા બનાવ બનતા હોય વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરેલી હતી, જેથી એક જ મોડેસ ઓપરેન્ડીથી આ પ્રકારના ગુનાઓ બનતા હોય ગુનાઓ ડિટેક્ટ કરવા માટે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને વિદ્યાનગરના પીઆઈ ડી.આર. ગોહિલ તેમના સ્ટાફના માણસોએ આ બાબતે વર્કઆઉટ કરેલ. તેમજ સવારના 5 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ પ્રકારની એમોથી ગુનાઓ બનતા હોય વિદ્યાનગરમાં આવેલા સીસીટીવી કેમેરા તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ બાબતે હકીકત મેળવતા અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ તથા ભરતભાઈ ભાનુભાઈને આ બાબતે હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જોડ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થનાર છે. જે હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ કનૈયાલાલ ચીલારામ નટ મરવાડી રહેવાસી નડિયાદ જવાહરનગર ઝુંપડપટ્ટી શાસ્ત્રીનગર સ્કૂલની બાજુમાં આવેલ છે તેને પકડવામાં આવેલો. તેનું ઇન્ટ્રોગેશન કરતાં તેની સાથે સેવક અશોકભાઈ નટ મારવાડી, માંગિયા અમરસિંહ નટ મારવાડી, વિજયભાઈ મેમરભાઈ નટ મારવાડી તમામ રહેવાસી નડિયાદ જવાહરનગર ઝુંપડપટ્ટી આ ચારેય આરોપીઓ ભેગા મળી આ ગુનાને અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ. તેમજ પકડાયેલ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 10 જેટલા મોબાઈલ કુલ 3,21,000ની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી અન્ય ગુનાઓ તેઓએ કરેલ છે કે તે બાબતે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે. આ અગાઉ આ આરોપીઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર તથા લિંબાયત પોલીસ સ્ટેશન સુરત શહેરમાં પણ 2024ના વર્ષમાં આ જ પ્રકારે પ્રોહિબિશનના તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે. આ ગુનેગારોને મોડેસ ઓપરેન્ડી રેલવે મારફતે જે વિસ્તારની અંદર સ્ટુડન્ટ રહેતા હોય તે વિસ્તારમાં સવારે ફ્લેટમાં જઈ અને દરવાજો ખુલ્લો હોય તો એ દરવાજામાં એન્ટર થઈ અને મોબાઈલ તથા પાકીટની ચોરી કરતા હોવાની હકીકત ઇન્ટ્રોગેશન દરમિયાન જણાવેલ છે. આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડીનો ભોગ બનેલા હોય તેવા વિદ્યાર્થીઓ અથવા તો નાગરિકોને વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે પણ વિનંતી કરવામાં આવે છે.